અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નગરપાલિકાના પશુ વાહન ડ્રાઈવરને મળેલ પાકીટ મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી હતી। ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકાના પશુ વાહન ગાડીના ડ્રાઈવર લાલાભાઈ કાળુભાઈ ચૌહાણને તળાજામાં રેલવે સ્ટેશન પાસેથી એક પાકીટ મળી આવ્યું હતું। આ બનાવની જાણ તેઓએ અલ્તાફભાઈ ચુડેસરાને કરી હતી। ત્યારબાદ મૂળ માલિકને નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડની ઉપસ્થિતિમાં પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મારું નામ ફારૂકભાઈ હુસેનભાઈ પટણી, રહેવાસી તળાજા। મારા ભાઈ રફીકભાઈના છોકરાનું પાકીટ પડી ગયેલું રેલવે સ્ટેશનની અંદર। અશરફભાઈ ચૌહાણનો મારા ઉપર ફોન આવેલો કે આ પાકીટ નદીમ શાહ જુમા છે, તમે ઓળખો? આ મારો ભત્રીજો છે, એ પાકીટ મારું છે અને એ લાલાભાઈ સફાઈ કર્મચારી છે, એને મળેલું અને એણે અમને આજ નગરપાલિકાની અંદર પરત આપેલું છે। એ બદલ એનો આભાર અમે માનીએ છીએ સૌ લોકોનો। નામ લાલાભાઈ ક્યાં નોકરી કરવાની? નગરપાલિકાનો મુખ્ય ડ્રાઈવર છું। હા, તમને કોનું પાકીટ મળ્યું હતું? પાકીટ મળ્યું હતું રસ્તામાં ખાલી કરીને આવતો હતો રેલવે સ્ટેશનમાં। હા, ત્યાંથી મને પાકીટ મળ્યું એટલે મેં સીધો અલ્તાફભાઈને ફોન કર્યો। અલ્તાફભાઈને ફોન કર્યો એટલે એને પાકીટ આપ્યું છે। એ વ્યક્તિ આવ્યા હતા, એની મુલાકાત કરીને નામ આપી દીધું પાછું।